નમો સિદ્ધાણમ નમો ઉભોધ્યાણમ નમો લોય સૌવસાવણમ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતન્ય કરોતિ કિમ પરભાવસ્ય કર્તૃત્વમ મોહોયમ વ્યવહારિણ અનંત ધર્મણસ્તત્વમ પશ્યન્તિ પ્રત્યગાત્મનઃ અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશત. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધ. ઓકે, જો આ છે ને, હવે આજથી આપણે નવી દિશામાં જઈએ છીએ. એટલે નવી જગ્યા નથી, સમયસાની જ વાત છે. પણ હવે કર્તા કર્મ અધિકાર ચાલુ કરીએ છીએ આજથી. આપણે જે 92 93 પતી ગઈ ને, તો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ ગાથા 69. કર્તા કર્મ અધિકારની વાત ચાલશે. એમાં મેં જે લાલચંદભાઈના પ્રવચન છે ને, બધા એનું કમ્પાઇલ કરી રાખ્યું છે બધું. એમનું પહેલું લેક્ચર જે છે LA009 એ આપણે સાંભળશું આજે. અને એમાં કર્તા કર્મ અધિકાર નું શું મહત્વ છે, એટલે કર્તા કર્મ અધિકાર નું શું શા માટે લખ્યો તો કુંકુનાચાર્ય, એની વાત પહેલા આવશે. તો એ આપણે ચાલુ કરીએ ત્યારે. બંધ થઈ ગયું. બિન બે તત્વો છે, બે થઈને એક જીવ તત્વ થતો નથી. બહુ સરસ છે. અને આપ કોઈને એમ કહો કે आप करो साરું नहीं हो, क्रोध नहीं करवाना, तो ये उपदेश तो क्षमा करते, ये उपदेश ही नहीं है, क्योंकि वो उसके हाथ की बात नहीं है ना. लेकिन भेद ज्ञान करना, आप कहते हैं ना क्रोध है, ठीक है છે, પણ એનો કરનાર કોણ છે અને તું કોણ છો એની તું ભેદ જ્ઞાન કરી લે. બસ હું કોણ છું ને આ કર્મનો કરતા કોણ છે, ભાવ કર્મનો, એ જોઈ લે. એ તફાવત જાણવાનું કીધું છે. હા, તફાવત જાણવાનું કીધું છે. दोनों का विशेष अंतर को जानो. હા, જાણો. जुदाई जानो, दोनों की जुदाई जानो. जुदाई जानो एम की इच्छा. हाँ, उसे बुरा जानो ऐसा तो नहीं लिखा है. नहीं, बुरा नहीं लिखा. जुदाई जानो ऐसा लिखा. जुदाई जानो. ક્રોધ બુરો છે એમ ના લખ્યું નથી. એમ નથી લખ્યું કે એ કેમ ને લખ્યું? એવું નથી. એવું નથી. એવું નથી. જે જુદી ચીજ છે એ બુરી કે સારી ક્યાં છે પછી? એની સાથે મતલબ શું છે? કાઈ મતલબ નહીં, ખલાસ તૂટી ગયો. बुरी हो चाहे अच्छी हो, मेरी नहीं है. મેરી નહીં. શું કીધું ખબર પડી? ના ક્રોધ તો થવાનો જ છે આપણને. આપણે સ્વરૂપની બહાર તો જવાના જ છીએ અત્યારે. પણ હું જે એને આપણે ક્રોધ કહીએ છીએ ને, એ ક્રોધ મારો નથી એમ કે છે. ક્રોધ ઉપરનું ઓનરશિપ નથી લેવાનું. ક્રોધ ઇઝ અ ભાવ કર્મ. હા, ક્રોધ એટલે ભાવ કરવો, બરાબર છે. બરાબર. હવે શું થશે? પણ હવે શું થશે? આપણે આગળ જશું ને ત્યારે કહેશે કે એ ક્રોધ ભાવ કર્મ જીવનું નહીં, પૂતગલનું છે એમ કહેશે. કારણ કે રાગી તો પૂતગલ છે એમ આવશે આગળ છેલ્લે.
એટલે આપણે ધીમે ધીમે એ તરફ જઈ રહ્યા છીએ. એટલે ભાવ કર્મ તો ખરું, પણ એ ભાવ કર્મ દ્રવ્ય કર્મનું ભાવ કર્મ એવું આવશે. તું ફરી વાર શું કીધું તે? ભાવક્રમ શું? અને આપણે આગળ જઈએ તો બધું આવશે ધીમે ધીમે. એટલે તમે આત્મા કોણ છે ને ક્રોધ કોણ છે એટલું ખાલી જાણો પહેલા એમ કહે છે. પણ ક્રોધ એ મારો નથી. ક્રોધ તો પરવસ્તુ છે. પરવસ્તુ મારી ક્યાંથી હોય? ક્રોધને આપણે ઘરમાં રાખીએ તો આપણું પરવસ્તુ થાય ને. તો ક્રોધ તો બહારની વસ્તુ છે. બધું આવશે. है ना? બરાબર બરાબર છે. આપણે આ રીતે સ્વાધ્યાય કરવું છે. એમાં એનો પુરુષાર્થ જાગે. બોલામાં શું પુરુષાર્થ ચાલે એનો? કઈ નહીં. ઉલટી કરતા બુદ્ધિ પોસાય. હા, એકતા બુદ્ધિ ઉલટી થાય. એ ક્રોધ કરવા જેવો નથી, ક્ષમાનો ભાવ કરવા જેવો છે. હા, બસ એ કરતા બુદ્ધિમાં જ પડ્યો રહેશે. પડ્યો પછી. એને જ્ઞાતાપણું પ્રકટ જ નહીં થાય. કેમ કે જુદાઈ એને કાન ઉપર આવતી નથી. આવતી નથી. જુદાઈ કામ ભલાઈ બુરાઈ આવે છે. ભલાઈ આ ભલો ને આ બુરો એમ આવે છે. પણ જુદાઈ નથી આવતી. કસાયની તીવ્રતા એ બુરી છે ને કસાયની મનતા ભલી એમ આવે. હા શુભ અશુભ વચ્ચેનો તફાવત પાડે. પણ શુભાશુભ ભાવ મારાથી ભિન્ન છે. હા 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 પછી સારો ખરાબ ક્યાં રહ્યો? એ તો જ્ઞેયમાં ગયું. બરાબર એ તો જ્ઞેયમાં આવી ગયું. બરાબર. જ્ઞેય તો આખું વિશ્વ છે. શું છે બસ. હા હા શું કહે છે કે ક્રોધ છે ને ક્રોધ એને તો હા. આપણે જ્ઞેયમાં નાખવાનો. ને જ્ઞેયમાં સારું અને નરસું કરવાનું આપણું કામ નથી. હા મારે બહુ તીવ્ર ક્રોધ થાય છે, એમાંથી ઓછો ક્રોધ કરવો છે, પછી એનાથી ઓછો કરવો છે, એમ આપણે કરીએ છીએ ને હંમેશા. હા હા પણ એ ક્રોધ મારો છે જ નહીં એમ કહે છે. એટલે ક્રોધને આપણે ઘરમાં રાખીને કહીએ છીએ ને એને બદલે ક્રોધ મારા ઘરમાં છે જ નહીં. મને ક્રોધ થતો જ નથી એમ કહે છે. બધું જ્ઞાન દર્શન સિવાય બીજું મારું કઈ હા. ये तो ऐसा हो जाएगा नहीं तो क्रोध में एकता રાખીને ક્રોધના અભાવનો વિચાર કરે છે. એ તો કોઈ દી થવાનું જ નથી. થવાનું જ નથી. તો કહું ને, હંમેશા મારું એક્ઝામ્પલ છે ને, આગળ પગ લૂછણ્યા પર આપણે ઊભા છીએ ને પગ લૂછણ આપણે કાઢવું છે બહાર, પણ આપણે તો એના પર ઊભા છીએ. હા. ક્રોધ મારો છે એમ આપણે રાખીએ છીએ ને, પગ લૂછણ્યું મારું છે એમ આપણે કહીએ છીએ, એના પર ઊભા છીએ ને આપણે. હાઉ કેન યુ રિમૂવ ઇટ? રાઈટ. એટલે ક્રોધ મારામાં થાય છે એમ નક્કી, એમ એ નથી કરવાનું. ક્રોધ મારામાં થતો જ નથી. સવિકલ દશામાં પણ જુદાઈ નથી બેસતી હજી. તો પછી તો પણ પ્રત્યેક જુદાઈ ક્યાંથી થાય? પણ એ તો એવું થઈ ગયું ને, ક્રોધમાં એકતા કરીને ક્રોધને નાશ કરવાનો. હા, એકતા કરે. મમતા રાખીને ક્રોધનો ભાવ કરવો છે. એ કેવી રીતે થાય? ક્રોધ મારો અને મારામાં થાય છે ને હું કરું છું હા. એ રાખવું છે અને ક્રોધનો નાશ કરવો છે. ક્યાંથી થાય? કેવી રીતે છે? કરતો જ નથી. કરતો જ નથી. કેમ કે જ્ઞાનમય આત્મા છે. જ્ઞાનમય આત્મા જ્ઞાનને કરે પણ ક્રોધને તો કરે એવો સ્વભાવ જ નથી. સવાલ નથી. પછી એ ક્રોધ કરે ક્યાંથી? ના કરે. કોઈ ગુણ નથી ક્રોધને કરવાનો. કરવાની આત્મા કોઈ શક્તિ નથી. બરાબર છે. મૂળ એ છે. હા, કેમ કે જ્ઞાતા છે. જ્ઞાતા છે કરે ક્યાંથી? ના કરે. એટલે જ્ઞાતાને કરતા માયનો એ જ અજ્ઞાન છે એ જ અજ્ઞાન. અને એનાથી કર્મનો સંચય થાય છે. એટલે જ્ઞાતાને કરતા માનવાથી કર્મનો સંચય. બંધ કરો. ક્રોધ ન થવો જોઈએ ઇઝ વન થિંગ, પણ થાય છે તો ખરો જ ને. એટલે આ જ્ઞાનમાં રહો તો ક્રોધ થવો જ ન જોઈએ અને ન થાય. પણ હવે એકચ્યુઅલ તો આપણે ક્રોધ થાય છે, ભલે અજ્ઞાન ભાવે થાય છે, પણ અને જયારે થાય છે ત્યારે તો મારી પરિવારમાં થાય છે કે આઈ મીન આઈ નો એ વખતે નથી થતો. હવે જો હું તો જ્ઞાયક છું ને, હું તો જ્ઞાયક છું ને. હા, પણ એ વખતે જ્ઞાયકનું જ્ઞાયક કામ નથી શું રહેતો છે? ને. તો જ્ઞાયકનું કામ શું છે? જ્ઞાન કરવાનું ને. હા, પણ જયારે ક્રોધ કરે છે ત્યારે જ્ઞાનમાં ક્યાં રહીએ છીએ? આપણે ક્રોધ મને નથી થતો, એ ક્રોધ પૂતગલમાં થાય છે. હા, પણ એ જયારે ક્રોધ ક્રોધ કરતા ત્યારે બુદ્ધિમાં it doesn't એ feel બરાબર that way. છે. એ ક્રોધ બરાબર છે જ નહીં. નથી, ન હોવો જોઈએ એ બીજું દી છે. નહીં, ક્રોધ બરાબર છે જ નહીં. ઓકે ક્રોધ- થાય ત્યારે બી મારો ક્રોધને નથી, પણ આપણે ક્રોધને પંપાળી રાખીએ છીએ ને, આપણે ઘરમાં રાખીએ હા, છીએ ને. એ ક્રોધ મારું છે જ નહીં.
જ્યારે કરીએ તો ક્રોધને- તો કરીએ શું કામ કરીએ છીએ ખરા ને એટલે ના, પણ ક્રોધને કાઢવાનો ઉપાય એ છે કે ક્રોધ મારો નથી. હા એ બરાબર છે ક્રોધને કાઢવાનો ઉપાય એ બરાબર છે કે સમજો તો ક્રોધ ક્રોધ થવો જ ન તો જોઈએ તો ક્રોધ થઈ તો ક્રોધ નહીં રહે પછી. ક્રોધ થવો જ ન જોઈએ એ બરાબર છે. પછી નહીં થવો નહીં જોઈએ ને. થાય છે ભલે થાય, ઓકે પણ એ મારામાં નથી થતો. તો પછી ક્રોધ તો કર્યા થવાનો છે કરું જ્યાં સુધી આપણે છંદમસ્ત છીએ કે અજ્ઞાન હા. નથી થયું તેથી ક્રોધ તો થવાનો જ છે. હા પહેલા આપણે એની પાસે એના પર આપણે ઓનરશીપ પણ રાખીએ છીએ અને આપણે આસક્તિ પણ છે. બધું છે અત્યારે આપણે ચારિત્રમાં પણ છે અને દર્શનમાં પણ છે. હા એને આપણે બંને રીતે એના પર એમ કબજો રાખીને બેઠા છીએ ક્રોધ ઉપર. ના, એટલે જ્ઞાન દર્શનમાં નથી રહેતા એટલે પછી ક્રોધ કરીએ છીએ બહાર જઈને પણ હવે નથી, હું નથી કરતો ક્રોધ. હું ક્રોધ નથી કરતો. ક્રોધ નથી કરતો. ક્રોધ ગુગલમાં થાય છે. એમ માનીને ક્રોધ કરો તો વાંધો નહીં એમ આમ નહીં તો ક્રોધ થશે જ નહીં. તો ક્રોધ નહીં થાય. હું જ્ઞાન છું એમ કહ્યું ને. હા એ હું બરાબર ક્રોધ નથી છે કરતો તો હું કોણ છું? હું તો હા જ્ઞાન છું. સમજુ તો થાય જ નહીં થવો જ ન જોઈએ એટલે that's why I'm saying થવો જ ન જોઈએ સમજો તો આપણો ક્રોધ જ્ઞાન દર્શનમાં હોય તો ક્રોધ થાય જ નહીં બરાબર છે બસ તો પછી ક્રોધ જતો રહેશે. એ બરાબર છે થાય છે બસ મૂળ વાત આ છે જ્ઞાતા हाँ जी અને માને છે ક્રોધનો કરતા. करता अरे 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 हाँ, परमात्मा ने क्रोध नो करता केवो अज्ञान ने थी तो बीजू એ કહેવું છે કે હું ભગવાન છું ને શું કહેવાય પરમાત્મા છું ને નક્કી કરે નિર્ણય કરે બધું કરીએ છીએ ને આપણે કહીએ છીએ. પેલા આપણે સમયસારની ચાલુ કરી નમ સમય સારાયો તો સમય હા. સારા એટલે કોણ? તો કે દ્રવ્ય હા. કર્મ નો કર્મ અને ભાવ કર્મથી રહી એવો હું સંસાર છું અને મારામાં ક્રોધ થાય છે. એમ કે બને ક્યાંથી બને? अज्ञान જ છે. अज्ञान का अभाव होता है. अज्ञान का भाव होता है, क्रोध का भाव नहीं होता है. क्रोध तो है ही नहीं. है ही नहीं. मेरे में क्रोध है ही नहीं तो क्या? अभाव कैसे हो? અભાવ कैसे हो? तो સ્વભાવમાં છે ही नहीं. हाँ એ તો પહેલાથી જુદું હતું. એક મેં માનતો તો રે तो ये भूल એ જ્ઞાને જુદું પાડી દીધું કે ના ભીન છે મારાથી. बराबर. ભીન હોવાથી કરતા નથી. हाँ विनोवाती करता नहीं. હા. કર- આ ભિન્ન છે એટલે હું કરતા નથી. હા હા ક્રોધ મારાથી ભિન્ન છે ને. હવે જે ગાથાઓ આવશે ને એટલે આ તો એનું બેકગ્રાઉન્ડ છે કે જાણે વિશેષાંતર, વિશેષ અને અંતર. વિશેષ એટલે ભેદ, હા પછી તફાવત. એટલે એક વખત ભેદ થઈ ગયો પછી એનો તફાવત મળ્યો એટલે પછી હવે ક્રોધ તો મારું છે જ નહીં એમ થશે. એટલે આપણે એને વિશેષ તરીકે નથી જાણતા. આપણે આપણા ઘરમાં રાખીએ છીએ એને. એટલે આ બુદ્ધિ કેને લાગે છે કે અભિન્નતા ભાષે છે, बस સહિત ભાષે છે ક્રોધથી આત્મા. એ જ. આત્માને ક્રોધ સહિત છે તેથી કરતા બુદ્ધિ રહી જાય છે. પણ રહિત છે તો કરતા બુદ્ધિ ક્યાં આવી? बराबर. આ ભીત રહિત છે તો ભીત તે ક્યાંથી કરે? એમ ક્રોધાદી રહિત છે એમ જેના જ્ઞાનમાં આવ્યું એની કરતા બુદ્ધિ રહેતી નથી. કે જેટલી દિવાલ ભિન્ન છે મારાથી હા એવી રીતે ક્રોધ પણ ભિન્ન છે. તો હું દિવાલને તો કરતો નથી, એ તો આપણે સમજ્યા છીએ એક દ્રવ્ય બીજા Right. દ્રવ્ય ન. એટલે ક્રોધ પણ બીજું દ્રવ્ય થઈ ગયું. હું દ્રવ્યને ક્યાંથી કરું? હા ક્રોધ મારામાં થાય છે એમ આપણે જ્યાં સુધી એવી માન્યતા છે હા ત્યાં સુધી ક્રોધ પરનું કરતાપણું થાય છે ને. પણ ક્રોધ તો હવે બીજો થઈ ગયો એટલે એના પર મારું કોઈ કરતાપણું નથી. એ ક્રોધને ટાળવાનો ઉપાય છે. ક્રોધ થાય છે ત્યારે પણ બરાબર ज्ञाता छू. જ્ઞાતા છે બેન. કથનચિત જ્ઞાતાને કથનચિત नहीं ऐसा है ही नहीं है. એમ કહ્યું છે. આ ઉપનયથી રહી છે અને વ્યવહારથી રહી છે. આ બેન ગજબની વાત છે. કરતા બુદ્ધિ તો છોડાવી છે એને. કરતાનો ઉપચાર એને છોડાવ્યો. ત્રણ લીટીમાં बराबर. કરતા બુદ્ધિ છૂટ્યા પહેલા કરતાના ઉપચારને જો ઓળખે તો મરી જાય. કરતા બુદ્ધિ રાખવી છે અને ઉપચારથી કરતા છે એમાં હું હતો? अरे तो करता बुद्धि तो કરતા બુદ્ધિ જ રહી. આહા. અકર્તાના પક્ષમાં ના આવ્યો. જ્ઞાતા તો થયો ની સાક્ષાત. અજ્ઞાની રહી ગયો.
જ્ઞાતા છે પછી કર્તાની ક્યાં પ્રશ્ન છે કે સર્વથા જ્ઞાતા કે સર્વથા? તો શાદવાદનો અભાવ થઈ જશે કે અમને ઇષ્ટ છે, શાદવાદનો અભાવ થઈ જશે. શું અભાવ છે? અભાવ જ છે, એને જાણવાનું છે. એને જાણવું. જેમાં શાદવાદ નથી એવા સવાલને જાણવાનું છે. એ નથી જાણ્યું, એની જ ખબર નથી. કથનચિત જ નથી બેન એમાં, માટે કહ્યું શાદવાદનો અભાવ છે. અભાવ છે. જો કથનચિત ને તું કરીશ ને આગળ તો આ નિશ્ચય નહીં રહેશે નહીં, હા, સ્વભાવ જ આત્મા નહીં આવે. સ્વભાવ નહીં આવે. કથનચિતમાં મરી ગયું બેન. બસ. કથનચિત તો ઉત્પન્ન થયો નહીં, શાદવાદ તો ઉત્પન્ન થયો નહીં. બરાબર. આહા. નિશ્ચયથી સ્વને જાણે અને વ્યવહારે પરને જાણે. એવો તો શાદવાદ છે કે એવો નથી શાદવાદ. લે આહા. એટલે તો કયું ગુરુદેવ, ખરેખર આત્મા પરને જાણતો જ નથી તો ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી? ક્યાં ગઈ? જાણતો હોય તો મૂકે ને ઉપયોગ. જાણતો જ નથી, ઉપયોગ મૂકતો જ નથી. એટલે અને જે પરને જાણે છે એ જ્ઞાન મારું નથી. નથી. તારી સવિકલ દશા છે, અમને ખબર છે. એ જે જાણે છે ને પરને, એ જ્ઞાન તારું નથી, નહીં. એ ભાવિન્દ્રિય છે. હા, એ જ્ઞાન જ નથી. જ્ઞાન જ નથી, અજ્ઞાન છે. બરાબર. બહુ સારો સ્વાધ્યાય છે આજે થયો. ખૂબ સારું. સારો થયો. હાજી હાજી. તમે એ વાત બહુ સરસ કરી કે આ આશ્રમ ખરાબ છે એમ ન કહ્યું, આશ્રમ આત્માથી ભિન્ન છે એમ તું જાણ. ખરાબ તો બધાય કહેશે, કસાયને ભલો કોણ કહે? કોઈ કહેતું નથી. કસાય તો આકુરતા છે, કર્મનો મંથા છે, માટે બુરો છે કસાય. પણ કસાય ભિન્ન છે આત્માથી, બસ જ્ઞાની જ કહી શકે. જ્ઞાની કહી શકે. બસ આ ભિન્નનો પાઠ આમાં બતાવો. એમનો પાઠ આ છે ને પહેલું નાનકડું હતું એ બંધ થયું. હવે આપણે બીજામાં જોઈએ. આ થયું ને. ઓલી 009 હતી, આ 9A છે. આ કયો છે ને? પહેલી હતી એ 009 હતી. હા, બરાબર છે. 009A છે. 9A 9A. અને પછી 9B આવશે. જો આ 1 કલાકની છે. ઓકે. देखो तो LA009A નીચે આપણે કાલથી શરૂ થયો. હાજી આપણા બેનને એમ કહ્યું હાજી. કે આ કરતા કર્મ અધિકાર છે ને એ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, લોક કર્મ એનો કરતા નથી, રાગાદિનો કરતા નથી, દ્રવ્ય કર્મનો કરતા નથી, ને શરીર આદિ પર પદાર્થનો કરતા નથી. એટલો નિષેધ કરવા માટેનો અધિકાર છે. એટલે જ્ઞાનનો કરતા છે અને જ્ઞાન જ કર્મ છે આત્માનું. એમ જ આવે, પણ એ પણ વ્યવહાર છે. પણ કરતા કર્મ અધિકાર વાંચીને એ વ્યવહાર છે ખ્યાલ પણ ના આવે, નિશ્ચય થઈ ગયો. પણ એ જ્ઞાન પ્રધાન નિશ્ચય છે. અને કરતા કર્મ વ્યવહાર करता कर्म क्योंकि कर्म व्यवहार ही है, क्योंकि आत्मा करता है ही है नहीं. ही नहीं, आत्मा तो करता है, स्वभाव से ये करता एक लाख ज्ञाता है, एक या ज्ञाता क्यों का करता है? बराबर एक लोग ज्ञाता છે. सर्वथा ज्ञाता हो. આજે
2 દિવસથી ચાલતું હતું. બેનને અમારે તો ચર્ચા થયા જ કરે છે. કાલે વાડીએ ગયા ત્યારે પણ આ વાત મેં કરી હતી. પછી વધારે સ્પષ્ટીકરણ આજે બેનને અમારે વિચારે થયો. બેનને કોઈ સ્પષ્ટીકરણ કરવા એમ આવતું તો 2 દિવસ થયા. આમાં મેડમ બેન કીધું, બેન કોણ? હે આમાં કીધું બેન સાથે વાત થઈ, બેન હા હા એ કોણ? એ બેન કોણ? રની LA stands for લોસ એન્જલિસ કે શું છે? ના ના, LM લાલચંદભાઈ. ઓ લાલચંદભાઈ, ઓકે. કે આ આત્મા છે એમાં શાદવાદનો અભાવ છે, એવો આત્મા છે. એવો તો નિશ્ચય કર કે જેમાં શાદવાદનો અભાવ છે. બરાબર. એવો તો નિશ્ચય, નિર્ણય, નિર્ધાર કરી નાખ. એના ઉપર 2 દિવસથી ચાલતું હતું મંથન. 3 દિવસથી ચાલતું હતું આમ તો. પછી 2 વાત બેનની હારે ચર્ચા કરી આજે કે આત્મા સર્વથા જ્ઞાતા છે. એટલો જ દ્રષ્ટિનો વિષય છે. કેમ કે એમાં 2 લીટીમાં 3 લીટીમાં એ જ કહ્યું છે શાદવાદનો અભાવ. કથનચિત જ્ઞાનની ઉપર એનો કરતા અને કથનચિત અકર્તા એ શાદવાદનો એમાં અભાવ છે. બરાબર. એટલે સર્વથા અકર્તા કહો કે સર્વથા જ્ઞાતક કહો, એક વાત. બેન કે બરાબર છે, એ બરાબર છે. બીજો પોઈન્ટ રહી જાય છે એમાં તમારો શું મત છે? કાલ તો મેં વાડીમાં કહ્યું હતું, તમારો મત મને આપો. એવું કથનચિત નિશ્ચય નથી, આત્માને જાણે છે અને વ્યવહાર એ પરને જાણે છે. એ પણ કથનચિત આવ્યું ને, તો એ કથનચિત તો વ્યાજબી છે કે એ કથનચિતનો આમાં આપણે શું કરવો છે? આત્માનો કે એનો અભાવ છે? પરને જાણે છે એનો અભાવ. બેન કે હા, એનો અભાવ. એ શાદવાદમાં ગયું ને. કથનચિત પરને જાણે ને કથનચિત આત્માને જાણે છે. એ તો કથનચિત લગાડ્યું હા, એટલે શાદવાદ આવી ગયો. એટલે શાદવાદ. એ શાદવાદનો આત્મામાં અભાવ છે. બરાબર. પરને જાણતો જ નથી. એમાં નીકળું. બરાબર. આત્મા દેવસેન આચાર્યના 2 લીટીમાં નીકળું. નીકળ્યું. બરાબર. એ આજે ચોખવટ કરી. એ તો એને મારા ભાવ તો કહી દીધો તો કાલવાડી. અમૃત છે, અમૃત. આત્મા આત્માને જ જાણે છે. શાદવાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું. આત્મા કથનચિત પરને જાણે છે એવું છે જ નહીં. ઈશ્વરે જાણે ને પરને ન જાણે જાણે. હા. ત્યારે શાદવાદનો નિષેધ કરવાનો છે. બરાબર. શું કહ્યું? શાદવાદનો નિષેધ કરવાનો. પહેલા શાદવાદમાં આવવું, પછી શાદવાદનો નિષેધ કરાવે છે. શાદવાદમાં તો ઝડપથી આવી જાય જીવ. વ્યવહાર છે ને, હા, એટલે. કોઈ જીવ બધા ના આવે, હા હા. પણ શાદવાદમાં તો ઝડપથી આવી જાય. શાદવાદનો અભાવ. મોક્ષ માર્ગનો કરતા નથી અને મોક્ષ માર્ગનો જ્ઞાતા નથી. બરાબર. એકલો નાયકનો જ્ઞાતા છે. બરાબર. એ વાત એને 3 લીટીમાં કરી છે. એના ઉપર અમારું ધ્યાન ખેંચાનું કહો, ઓહો આ તો અમૃત લાગે છે. પછી એનો અનુવાદ કરે. દ્રષ્ટિનો વિષય તો બેઠેલો ને મૂળ તો એ ચોખવટ આજે કરી સવારે. હવે આવું આમાં બેઠું હોય ને કોણ લાવી શકે? મેડમ મારે અમને ફોન કરવાનો છે શોભનાબેનને. હું બીજી રૂમમાં જાઉં છું. હા, ચાલો રાખજો. ઓકે. શાદવાદનો અભાવ છે. એવા આત્માનો નિર્ણય કર, નિશ્ચય કર, નિર્ધાર કર. અને આવો જો નિશ્ચય તારા હાથમાં આવ્યો તો પક્ષાતિક્રાંત કરાવી તને આનંદની પ્રાપ્તિ કરાવી. આહા, ચાલી જશે નિશ્ચય. બરાબર. આ નિશ્ચયને ચાલી જશે. આ નિશ્ચયને આવશે તો જશે. આવશે જ નહીં તો જશે ક્યાં?
કથંચિત અનેકાંત સ્યાદ્વાદના નામે બેન મિથ્યાત્વ હસે છે. મિથ્યાત્વ બરાબર. કેમ કે સ્યાદ્વાદનો અભાવ કરવાનો વિડીયો પણ તો નથી. એટલે નિશ્ચય આત્મા આવતું નથી. શાકભાજી નિષેધ કરશે એને નિશ્ચય આત્મા આવશે. એને પક્ષાતિક્રાંત નવશિત થશે. એકદમ બરાબર છે. કાલે આપણે કહ્યું अधिकाले હું બહાર સાંભળતી હતી સાંભળતો ત્યારે આ બોલા હતા કે આ જ્ઞાનનો કરતા છે એ ઉપચારનું કથન છે. ઉપચાર આને વળગી રાખે તો કરતા બુદ્ધિ પુષ્ટ થઈ જાય છે. હા પુષ્ટ થાય અને વળગે તો મરી જાય. આ કરતા ન આપે. લિમિટેડ કથન છે આ, લિમિટેડ માત્ર. માત્ર લિમિટેડ. આગાદી કે પરનો કરતા નથી એટલો બતાવનાર અધિકાર છે. બેન કોક પામે છે વાત સાચી છે. વિલ્લા જાણે તત્વ વિલ્લા બરાબર. ચાલો એટલે કરતા કર્મ વિકાર શરૂ થાય જ ને એટલે જ્ઞાનની પરીનું કરતા છે એમ આવશે. એ જ આવે ને. આ તો રાગનો કરતા નથી એ જ બતાવવું છે. બરાબર. ચાલો ટીકા શ્રી સભા શાસ્ત્ર કરતા કર્મ અધિકાર. આને વળગી રાખે તો કરતા બુદ્ધિ પુષ્ટ થઈ જાય છે. હા પુષ્ટ થાય. એમાં જ્ઞાન નો કરતા ના પડી ને, જ્ઞાન નો કરતા નથી એમ કીધું ને. ફરતી જવું છે. અને વળગે તો મરી જાય. આ કરતા ન આપે. લિમિટેડ કથન છે આ, લિમિટેડ માત્ર. માત્ર લિમિટેડ. આગાદી કે પરનો કરતા નથી એટલો બતાવનાર અધિકાર છે. બેન કોક પામે છે વાત સાચી છે. વિલ્લા જાણે તત્વ વિલ્લા બરાબર. ચાલો એટલે કરતા કર્મ વિકાર શરૂ થાય જ ને એટલે જ્ઞાનની પરીનું કરતા છે એમ આવશે. એ જ આવે ને. આ તો રાગનો કરતા નથી એ જ બતાવવું છે. બરાબર. આજે શું વાત કરી ખબર છે એ છેલ્લે કે ખરેખર તો દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ આત્મા જ્ઞાનનો પણ કરતા નથી. આત્મા જ્ઞાનની પરેને કરતો નથી એમ દ્રષ્ટિના વિષય પ્રમાણે આવે, પરંતુ અહીંયા કરતા કર્મ અધિકાર છે ને એટલે લિમિટેડ સ્ટેજમાં કીધું છે કે આત્મા રાગનો કરતા નથી અને પરનો કરતા નથી. એટલે હવે જે બધું આવશે એની અંદર રાગનો કરતા ને તો નિષેધ કરશે, પણ જ્ઞાનના કરતાનો નિષેધની વાત હજી નહીં આવે એમ કીધું. અચ્છા આપણે હા એ પછી આવશે. પણ અત્યારે રાગનો કરતા હવે આપણે જે મહેશ કહે છે ને કે રાગનો કરતા કેવી રીતે ના થાય, રાગ તો આપણામાં થાય છે, તો એ સમજાવશે. એ બધું આવશે, એ બધી કથાઓ આવશે કે આપણે રાગના કરતા કેમ નથી, એ બધી વાતો આવશે બરાબર. આપણે જ્ઞાનના કરતા નથી એ વાત નહીં આવે હજી હમણાં એમ કીધું. એટલે સહજ જણાઈ જાય છે એને જ્ઞાન ન કહેવાય. હા એ જણાય જાય, પણ એ જ્ઞાનનો પણ કરતા નથી એમ કીધું. કે ને આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદ અન્ય કરોડથી કેમ એમ કહેતા આ અધિકારની કળશ છે, કળશ 62. એટલે આત્મા કરતો અરીસાની સામે કોઈ આવી જાય અને દેખાઈ જાય એમાં અરીસા એ જે દેખાઈ જે જાય છે ને હા એટલે એનો કરતા નથી એમ. કરતા નથી. બરાબર. એ વાત હવે આગળ આવશે, પછી આવશે. એટલે હમણાં તો રાગનો કરતા નથી અને પરનો કરતા નથી એ વાત આવશે. ટીકા શ્રી સભા શાસ્ત્ર કરતા કર્મ અધિકાર પેલી ગાથા 69-70 એની ટીકા વાંચો. જેમ આત્મા જેમને તાદાત્મ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ એટલે તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ એટલે જુદાપણું નહીં દેખતો થતો
નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. જ્ઞાનમાં એટલે શું ખબર છે? આત્મા અને જ્ઞાનમાં એવા એવું ને વિશેષ નહીં હોવાથી, નહીં થવાથી, નહીં હોવાથી તેમનો ભેદ એટલે કે દ્રવ્ય પર્યાયનો ભેદ નહીં દેખતો થકો નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. ઓલું ક્રોધમાં પોતાપણે વર્તે છે ને, એમ લેવું છે ને, એની અમે આ જ્ઞાન લીધું બેન, એમ સમ્યક જ્ઞાન. એટલે આત્માને જાણવામાં જ વર્તે છે. હા, આત્માને જાણનારું જ્ઞાન એમાંય વર્તે છે. આ અહીંયા ક્રોધમાં વર્તે છે અજ્ઞાની, એની સામે આત્માનું જે જ્ઞાન થાય છે એમાં વર્તે છે, મોક્ષ માર્ગમાં વર્તે છે. અચ્છા. જ્ઞાનમાં વર્તે છે એટલે જ્ઞાનને આત્મા પણ કહેવાય, અભેદ ગણીને આત્મા પણ કહેવાય. જ્ઞાનમાં વર્તે છે એટલે દ્રવ્યમાં વર્તે છે એમ કહેવાય. પણ અહીંયા જ્ઞાનમાં વર્તે છે, એને તાદાત્મ સંબંધ છે જ્ઞાનને ને આત્માને, એટલે જ્ઞાનમાં વર્તે છે પોતાપણે. એમ એટલે પર્યાય દ્રષ્ટિ નહીં, પર્યાયની મુખ્યતાથી. જેમ કે ઉપયોગમાં ઉપયોગ છે, હા, ઉપયોગમાં ઉપયોગ છે એટલે પર્યાયમાં દ્રવ્ય છે. પર્યાયમાં દ્રવ્ય છે એટલે ઠીક હે? હા, હવે એમાં એટલે ઈ છે એટલે ઉપયોગમાં ઉપયોગ છે એમ જણાય છે. હા, તો એ આત્મા ઉપયોગમાં વર્તે છે. હા એમ કહેવાય. ઉપયોગમાં વર્તે છે એટલે ઉપયોગ આત્મામાં વર્તે છે હા, ને આત્મા ઉપયોગમાં ઉપયોગમાં વર્તે છે. બસ એમ ઉપયોગમાં ઉપયોગ છે, ત્રિકારી દ્રવ્ય વર્તમાન પર્યાયમાં છે. આ વાત મેં સોગાનીને કરી, એ સાત્વલિકા એ કહ્યું હવે તો પર્યાયમાં દ્રવ્ય વર્તે છે એમ કહ્યું, એ સાત્વલિકા. देखो संवरण आत्मा છે ને આશ્રમ આત્મા નથી. આ वो बात सही है आपकी. એટલે વિવક્ષા સમજી, બસ બીજું કઈ નથી. લિમિટેડ કથન હોય ને અમુક, પ્રકરણ ચાલતું હોય એ પ્રકરણ અનુસાર લખે ને, બરાબર છે. નિશંક રીતે જ્ઞાનમાં પોતા પણ વર્તે છે અને ત્યાં વાંચો અને ત્યાં એટલે જ્ઞાનમાં પોતાપણે વર્તે. હા જો અત્યારે છે ને ગાથા 69 અને 70 ની ટીકા ચાલે છે હા અત્યારે. અચ્છા રની અને સોગાની ભાઈ સાથે વાત કરી, એનું શું કીધું? ઉપયોગમાં ઉપયોગ છે એમ લખ્યું છે ને. હા હા રાઈટ. એટલે કે એમાં શું લખ્યું છે કે પર્યાયમાં આત્મા છે, ઉપયોગ એટલે ઉપયોગ પર્યાય. હા બરાબર છે. ઉપયોગ સ્વરૂપ આત્મા છે. તો એમ કેમ લખ્યું? આત્માને પર્યાયમાં કેમ કીધો? તો કે જે લિમિટેડ કથન છે, ઉપયોગમાં એટલે કે સંવરમાં આત્મા છે, આશ્રમમાં આત્મા નથી. તો ઉપયોગમાં ઉપયોગ છે એનો ખાલી કહેવાનો મતલબ એ થયો કે સંવરની પર્યાયમાં આત્મા જણાય છે પણ આશ્રમની પર્યાયમાં આત્મા જણાતો નથી. અચ્છા અચ્છા અચ્છા. એટલે ઉપયોગમાં ઉપયોગ છે તે આપણે વાતચીત થઈ ચર્ચા થતી હોય ને સોગાનીજી સાથે, ને પછી સોગાનીજીએ પૂછ્યું કે આમ કેમ લખ્યું છે, તો કે એ માટે કે સંવરની અંદર છે, ઉપયોગ એટલે સંવરની વાત છે, એમાં જેમાં આત્મા જણાય છે એમાં આત્મા છે. એટલે એને ત્યાંથી લખ્યું ને પર્યાય આધેય છે ને ઓલો આધાર છે, બધું લખ્યું છે ને જે. કારણ કે સંવરની પર્યાયમાં ઉપયોગ સ્વરૂપ આત્મા જણાય છે, એ માટે ઉપયોગમાં ઉપયોગ છે એમ લખ્યું છે. ઉપયોગ નહીં ક્રોધાદિમાં. હા, ઉપયોગ નહીં ક્રોધાદિમાં. એટલે સોગાનીજીને એ એક્સપ્લેનેશન ગયું. હા હા બરાબર છે. બરાબર છે. કોઈ જે કામ કરવું હોય તો એવું કરવું હોય તો મારા કાઢી નાખવું પડે, નહીં તો આ ટીકા મેં કાઢી રાખી છે બહારથી. વી કુડ હેવ રેડ ધેટ. આપણે ખ્યાલ આવે કે શું વાત કરે છે. કરવું છે એવું તો પછી આમાંથી નીકળવું પડે કે ચાલી રાખીએ. નેક્સ્ટ ટાઈમ વાંચવા આપણે. નેક્સ્ટ ટાઈમ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી, માટે
એ ક્રિયાનો નિષેધ નથી કરતા અમે. હા અહીંયા અત્યારે તો નિષ્ક્રિય કહીશમાં. ધ્યાન ક્રિયા સ્વભાવભૂત છે. હા, સ્વભાવભૂત છે, વિભાવભૂત નથી. પણ એ જ્ઞાન ક્રિયા તો નિષ્ક્રિય ગાયકને જ જાણવા રૂપે કરે. હા, એની વાત છે, એવી આ જાણન ક્રિયા છે. એની વાત છે. અહીંયા સ્વપ્રકાશકની વાત જ નથી. હા એવી જાણન ક્રિયા છે. હા, કે જે જ્ઞાનમાં આત્મા નિરંતર જણાયા કરે છે, તાદાત્મ્ય હોવાને હા, એ તાદાત્મ્ય છે. પ્રકાશ અને દીપક અને બે પ્રકાશ અભેદ છે, એમ આ જ્ઞાનમાં ભગવાન આત્મા જણાયા કરે. એવી જે સ્વભાવભૂત ક્રિયા इसका निषेध कैसे कर सकते? कैसे निषेध कर सकते हैं? अनुभूतिનો નિષેધ કેમ થાય? અનુભૂતિ નિષેધ વાત. હા બરાબર છે, એનો નિષેધ નથી. કેમ કે આ તો સ્વાભાવિક છે, સ્વાભાવિક છે, તાદાત્મ્ય છે, સ્વભાવભૂત છે. સ્વભાવ જ જણાય છે એમાં. એમાં સ્વભાવ જણાય છે, સ્વભાવને પ્રસિદ્ધ કરે છે અને લક્ષણ છે. બરાબર એમ તફાવત નથી એમાં. લક્ષણ, આત્મા અને લક્ષણ અને લક્ષણ એક જાત કઈ, એક જાત છે, એક જ વસ્તુ છે. વિશેષ નથી એમાં, તફાવત નથી. એક જ વસ્તુ છે, એક જ. આપણે તો વાત થઈ છે કે આપણે સ્વાધ્યાય શાંતિથી શાંતિથી જ મને ગમે છે ને તમને વાત? મને ગમે છે. જલ્દી આપણે શું કામ છે? ભલે આજે આટલું જ ચાલે પણ અરે ભલે કલાક બે લીટીમાં વહી જાય. હે? એવી જ રીતે આપણા ન્યાયમાં પણ એવી રીતે આવ્યું છે, કાં તો આત્મા પરિણમતો નથી ને કાં પરિણમે છે તો જ્ઞાન રૂપે પરિણમે. બરાબર છે. અને પછી કર્તા કર્મનું અજ્ઞાન કર્તા કર્મ થઈ જાય છે. એ કહ્યું છે ને, એ આ. આ કર્તા કર્મ અધિકાર આવી ગયો. હા, કર્તા કર્મ અધિકાર આખો આવી ગયો એમાં, ન્યાયમાં. કર્તા કર્મ અજ્ઞાન, કર્તા કર્મ વડે ટળે છે. યા એટલે આમાં કરતા બુદ્ધિ વાળું કરતા કર્મ નહીં, 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 એ વાત જ નથી. એમાં તો આત્માને જાણે એવું કરતા છે. એવું કરતા છે અને એ એનું કર્મ આત્મા છે. એવું કર્મ છે. હા, કર્મ છે. એ નિષેધમાં નથી આવ્યું. એને નિષેધો તો આત્માનો જ નિષેધ હા, આ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત છે. આવો આખો આત્મા પરિણામી આત્મા. પણ એ પરિણામી કેવું છે કે અપરિણામીને જાણવા રૂપે પરિણમે આપણે છે. પરમની વાત એ થઈ. છે ભાઈ, એ છે. હાજી પ્રભુ, ये बात છે બસ. उसका निषेध नहीं है. આપણે આવ્યું હતું ઈ. हाँ આપણે આવ્યું શું કામ કહી છે કે બેયને એકારે. हाँ એટલે हाँ જેમ બહાર જાવ નહીં. એક વાર એના વ્યાખ્યાનમાં પણ આપણે પરિણામીની પરિભાષા કીધી હતી કે જે પરિણામ આત્માને જાણવા રૂપે પરિણમે છે એનું નામ પરિણામી છે. હા, એનું નામ પરિણામી છે. અને એ પરિણામ એનું કર્મ ને એનો કરતા છે, એ વ્યાજબી છે. નિષેધવામાં નથી આવી, સ્વભાવભૂત ક્રિયા છે. ઉદરકારના છઠ્ઠી ગાથામાં જાણનારો પોતે જાણનારો માટે પોતે કરતા કરતા અને પોતાને જાણ્યું માટે પોતે જ કરમ. બસ એ કર્મ ક્યારે શબ્દ આવ્યું કે પોતાને જાણે છે ત્યારે એ કર્મ થાય. એવું કરમ છે પરને જાણે તો કર્મ થાય નહીં. અને પર્યાયને કરે એવો કરતા નથી. ને પર્યાય પરને જાણે એવું કર્મ છે. એવું કરમ નથી. પર્યાય આત્માને જાણે એ કર્મ છે. આત્માને જાણવા રૂપે પરિણમે છે. હા, એ કર્મ છે. એ કરતા કર્મ છે. એક અને કરતા કર્મનું જનની પણ અભેદ કરી નાખ્યું. हाँ, અહીંયા અભેદ કરી નાખ્યું. हाँ, अच्छी तरह लो जरा इसको. आपकी तो बहुत मास्टरी है इसमें. નહીં, બાત તો ઠીક હે. आप अच्छी तरह लो इसको. पहला એ પછી પછી આગળ. હા, હે ના, બહુ સારી વાત છે. સારી વાત છે. હા, પરંતુ હા, એવું એ વાત છે એટલે જ કહું છું. અનુભવના કાળમાં જ્ઞાની કહે છે કે શું થાય છે એ જવિક દશામાં આવી અને અનુભવની વાત લખી નાખે. હાજી. અને એવો સ્વભાવ છે આ. પ્રેમચંદજીએ ન કહ્યું ટેલિફોનમાં કે અપરિણામી ને પરિણામી નામ બે જુદા. બગલું શું કહ્યું તને કઈક રજ્જુ ને રજની. હે? રજ્જુ ને રજની. હા, નામ બે હા, પણ વ્યક્તિ તો એક છે. એમ આ આ બીજો રૂપ જાય. આ જ્ઞાયકનું બીજું રૂપ. બસ બરાબર બોલે છે. નાયકનું આ બીજું રૂપ. એક રૂપ તો છે પણ એક રૂપ જેની દ્રષ્ટિમાં આવે છે એને આ બીજા રૂપનું જ્ઞાન જ્ઞાન છે. છે. ભગવાન. વાહ, વાહ.
વાહ. દ્રષ્ટિમાં પેલું રૂપ આવે છે હાજી બરાબર. અને બીજું રૂપ પાછું પરિણામી થઈ ગયો તો જ્ઞાય કર્યો. क्या की है वो तो શેઠિકામાં શું કહ્યું? वही પરિણામે તો નામ બદલાયું, नहीं નામ તો જ્ઞાયક ઠીક એમાં ન બદલાયું, શેઠિકા નામ બદલાયું, वही પેલા પારામાં જ્ઞાયક ज्ञात वो तो वही है કોઈ હે वही है કોઈ ना ते तो तेज छे તે જ છે ये वही है वही गायक है કોઈ એક ગાયક ના બે રૂપ છે, हाँ बे रूप है लेकिन गायक एक ही है ગાયક એક હે, कैसी बात है भाई ये एकदम રૂપ બે છે. रूप बे है એટલે આગમ અને અધ્યાત્મમાં કઈ વિરોધ ના આવે. कोई विरोध ना है જો એક રૂપમાં ખેંચાઈ જાવ તમે तो विरोध आवे તો સાધ્ય સિદ્ધ નહીં થાય. બે રૂપ જ છે પણ બે રૂપ અવિનાભાવ છે અવિનાભાવ પાસે. એક વિના બીજું નથી બીજા વિના એક હોય એ બીજું હોય ને બીજું હોય એ પેલું હોવું જોઈએ. હોય સમ્યક પ્રકારે પરિણમે એની દ્રષ્ટિ દ્રવ્ય પર જ હોય ઉપર જ હોય અને દ્રવ્ય પર દ્રષ્ટિ જાય એ સમ્યક પ્રકારે પરિણમે જ. પરિણમે. વાહ વાહ ફરીથી હા. એની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય એ સમ્યક પ્રકારે પરિણમે પરિણમે અને સમ્યક પ્રકારે જે પરિણમે પરિણમે એની દ્રષ્ટિમાં દ્રવ્ય હોય જ. દ્રવ્ય હોય જ. એમાં કહેવાનું ને અવિનાભાવ શબ્દ વાપર્યો તમે હમણાં, બરાબર. એની ચોખવટ કરું છું. બરાબર અવિનાભાવ પેલા કહ્યું જ્ઞાયક નું બીજું રૂપ છે, બહુ મને કહ્યું, પછી કહ્યું તમે કે અવિનાભાવ છે, એની આ સ્પષ્ટીકરણ થયું ને એવું સ્વરૂપ જ છે. સ્વરૂપ જ છે જ્ઞાન મધ્યસ્થ થાય છે ને ત્યારે આ સ્થિતિ બચે છે, હા, બસ. ત્યાં સુધી પક્ષ છે. હા, જ્ઞાનમાં આખું સ્વરૂપ સમાઈ જાય છે ફિટ થઈ જાય છે વાહ बिल्कुल ऐसा ही है જ્ઞાનનું આ બીજું રૂપ છે. પછી કે અવિનાભાવ છે, બરાબર છે. તેની દ્રષ્ટિ દ્રવ્ય પર જાય એ પરિણમે જ. અને જે પરિણમે સમ્યક આત્મારામ થયો એની દ્રષ્ટિ દ્રવ્ય પર જ હોય, बराबर એની દ્રષ્ટિ પર્યાય ઉપર કે પર ઉપર હોય જ હોય નહીં. જ નહીં હા હા નિયમ बराबर તમે ગુલબુલ હો જાતા ગયા एक रस हम એક રસ એ તો શિષ્યોને બે ભેદથી સમજાવે છે, બાકી એક રસ છે. વચનમાં ભેદ દેખાય છે વચનમાં ભેદ બસ. વાચ્યમાં ત્રીજું વાક્ય ભેદ. કરતા કર્મને અનન્યપણું પણ દ્રષ્ટિ અકર્તા બનીએ છે, છૂટતી નથી. બોલે કરતા કર્મ, આત્મ કરતા થયો, બોલે ભાષામાં આવે, વચન છે વ્યવહાર છે, વચન છે એટલો પણ અકર્તાપણું છૂટે નહીં. અકર્તાપણું છૂટે તો કરતા કર્મ થાય જ નહીં. કેવી રીતે થાય કેવી રીતે થાય? તો રાગનો કરતા બની ગયો. તો કરતા બુદ્ધિ થાય હા, બુદ્ધિ થઈ જાય. કરતા કરતા બુદ્ધિ, નહીં થાય પણ કરતા બુદ્ધિ કરતા થાય બુદ્ધિ થાય. કરતા બુદ્ધિ મિથ્યા है મિથ્યા હો. करता तो स्वरूप है हाँ બે ચોથું આવ્યું. करता बुद्धि तो दोष है, करता को स्वरूप है, करता बुद्धि वाले का लक्ष्य पर्याय पर होता है होता है. और करता जो होता है उसका लक्ष्य तो द्रव्य पे होता है हाँ द्रव्य दृष्टि वाला करता होता है हाँ दृष्टि वाला करता होता है. हाँ, और पर्याय दृष्टि वाले की करता बुद्धि होती है पर करता नहीं होता वो हाँ हाँ આપણને વર્તમાન શાસ્ત્રના સ્વાધ્યાયની સાથે આપણે ન્યાયનો ટેકો બહુ મળે છે. हाँ, अरे केवा हम अफर न्याय અફર एकदम અને 100% મળી જાય. શાસ્ત્રથી મળીને અહીંથી મળી જાય. मरी जाए एकदम हो પણ સર્વજ્ઞની વાણી છે. આ એ સર્વજ્ઞની વાણી. ओ, આ છે કે ની સર્વજ્ઞની હરિયત પ્રવચન અંશ છે. बराबर एकदम बराबर એટલે આપણે મળી જાય છે. ન્યાયો બહુ ઊંચા છે. हाँ जी ટૂંકું છે. આ કરતા કર્મનો જ્ઞાન, કરતા કર્મના જ્ઞાન વડે જાય છે. आहा આ તો મારી વાત તો નહીં એવા છઠ્ઠી ગાથામાં આ હતું. हाँ जी हाँ जी બીજું હતું કરતા કર્મનો રણનીતિ થયું ત્યારે અજ્ઞાન ટળે. ફરીથી એકવાર વાંચી ગયો હતા આવા છે. જેમ જેવી રીતે આ આત્મા જેમને એટલે મારા આત્માને
તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે. એટલે ટાળો ટળે નહીં. જ્ઞાન ને જ્ઞાયક એક વસ્તુ છે. એવા આત્મા અને જ્ઞાનમાં, આત્મા અને આત્માના જ્ઞાનમાં, જેમાં આત્મા જણાય છે એવા જ્ઞાનમાં, હાજી એ જ જ્ઞાન છે. એવા જ્ઞાનમાં અને જ્ઞાન એવું જ છે. એવું જ છે જ્ઞાન. એ જ જ્ઞાન આત્માથી તાદાત્મ્ય છે. તાદાત્મ્ય છે એ જ્ઞાન. જે જ્ઞાનમાં આત્મા જણાય છે એ તાદાત્મ્ય થઈને જાણે છે. एक भाई ज्ञान आत्मा से तादात्म्य ही है, हाँ, तादात्म्य ये इसलिए उसमें आत्मा ही आत्मा जानने में बिल्कुल हो जाता है. તાદાત્મ્ય એટલે ખરા એક રસ. ગળપણ અને ગોળ જુદા નથી, એક રસ છે. એમ આત્મા અને આત્માનું જ્ઞાન, એમાં તફાવત દેખાતો નથી. આહા, એમાં તફાવત ક્યાંય છે નહીં. બહુ સરસ. તફાવત, વિશેષ તફાવત, જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ એટલે જુદાપણું, બેમાં ફેર કર્યો. વિશેષમાં લક્ષણ જુદા નથી. દ્રવ્યનું લક્ષણ છે તે જ પરિણામનું લક્ષણ છે. કે જે જ્ઞાનમાં આત્મા જણાય છે તેનું લક્ષણ પણ જ્ઞાન છે, અને જે જણાય છે જ્ઞાયક તેનું લક્ષણ પણ જ્ઞાન છે. એનું લક્ષણ જુદા નથી. દ્રવ્યનું લક્ષણ જુદું ને પર્યાયનું લક્ષણ જુદું એમ નથી. એક જ લક્ષણ છે. ચેતના લક્ષણ ત્રણે બે માં વ્યાપેલું છે. સામાન્ય વિશેષ એક છે. સામાન્ય જેવું છે એવું વિશેષ છે. એવા વિશેષમાં સામાન્ય જણાય છે, એમાં પણ સામાન્ય વિશેષનો ભેદ નથી જણાતો, એવો ભેદ છે. હા, બહુ સરસ. અહીંયા વિશેષમાં લક્ષણ ભેદે ભેદ કર્યું. લક્ષણ જુદા નથી, બેનું લક્ષણ એક છે. તાદાત્મ્ય કેવું ને, તાદાત્મ્ય કેવું હોય તો લક્ષણ બેનું એક હોય તો તાદાત્મ્ય થાય. તાદાત્મ્ય ક્યારે કહેવાય? મહારાજને આપણે ટીકા વાંચ્યો હોત ને તો એક મિનિટ મારે ફોન વિચાર રાખો છે कि लक्षण एक हो. द्रव्य का लक्षण और पर्याय का लक्षण एक ही है. एक ही होता है. एक ही लक्षण है. एक ही लक्षण है. दीवार ने देवनो प्रकाश एक ही लक्षण. प्रकाश नो गुण છે બે. જોશ આવી જાય જરા. એટલે दोनों का लक्षण एक है. ભગવાન નાયક નું આત્માનું લક્ષણ એક, જે ચેતના છે એ જ લક્ષણ. આત્મા નું જ્ઞાન, જ્ઞાનમાં આત્મા જણાય છે, જ્ઞાનમાં આત્મા જણાય છે. તો જે આત્માનું લક્ષણ છે એ જ જ્ઞાનનું લક્ષણ છે. જેમાં આત્મા જણાય છે, જેમાં આત્મા જણાઈ ગયો છે એ લક્ષણ, અને જણાય છે એ લક્ષણ જાણે અને જણાય. જાણે છે એક અને જણાય છે બીજું. બેનું લક્ષણ એક છે, બે એક છે, માટે બે એક છે. માટે બે દ્રવ્ય પર્યાય અપેક્ષા એ જુદાઈ વિચાર કરો તો છે, પણ ન વિચાર કરો તો એક જ લક્ષણ છે, એક જ વસ્તુ છે. ગોળ ને ગળપણ, ઉષ્ણ ને અગ્નિ, બે એક જ તાદાત્મ્ય છે. બરાબર? તફાવત જુદા લક્ષણો લક્ષણ ભેદે ભેદ નથી. બરાબર? હવે બીજામાં પદાર્થ ભેદે ભેદ નથી. પદાર્થ એક જ છે. જો નહીં હોવાથી તેમનો ભેદ એટલે જુદાપણું નહીં દેખતો. દ્રવ્ય અને પર્યાય બે વચ્ચે જુદાઈ નથી. દ્રવ્યનો આત્મા ને પર્યાયનો આત્મા એ આત્મા છે. જો છે ને આજે આપણે ભૂલ કરી છે. ઓલું જોઈ લીધું સારું પડે. પણ હું વાંચ્યું છું પહેલા બે. આમાં શું તૈયાર કરે છે કે આત્મા અને જ્ઞાન એ બે વચ્ચે ફોન આવે. તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે. હા, મારે ફોન આવી ગયા. હા, કર. Let him put the message. What's the message? Okay. એટલે આત્મા અને જ્ઞાન વચ્ચે કોઈ વિશેષ નથી એમ બતાવે છે, અને આત્મા અને ક્રોધ વચ્ચે વિશેષ છે એમ બતાવે છે. અત્યારે જો ટીકા આ રીતે છે, ટીકા: જેમ આ આત્મા જેમને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં, જેમ આ આત્મા એટલે આ પોતે, આપણે પોતાની વાત કરીએ છીએ. જેમ આ આત્મા જેમને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ
એટલે પછી કાઉન્સમાં લખ્યું છે તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી. એટલે આમાં જે ગાથામાં શું આવે છે, આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. શું કહે છે કે આત્મા અને આશ્રવ વચ્ચે ભેદ જાણતો નથી, એટલે એને આશ્રમને પોતાના માન્યા જ ને, એને આશ્રમને કાઢવાની વાત કરે છે ને. કારણ કે એને આત્મા અને આશ્રમના લક્ષણોથી એને ભેદને નથી કર્યું. એટલે બીજી પછી ગાથામાં શું કહે છે, જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. એટલે એનો ગાથાર્થ છે, જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિ આશ્રવોમાં પ્રવર્તે છે. એટલે કારણ શું આપ્યું કે જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવતને અને ભેદને જાણતો નથી, એ બે વસ્તુ કીધી, તફાવત અને ભેદ. અને હવે પછીની ગાથામાં આવશે વિશેષાંતર, એટલે ભેદ અને તફાવત. એટલે બંનેના તફાવત અને ભેદને જાણતો નથી, ત્યાં સુધી અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિ આશ્રવોમાં પ્રવર્તે છે. આપણે બધા ક્રોધાદિમાં આશ્રમમાં પ્રવર્તીએ છીએ કારણ કે આપણને બેના ભેદ અને તફાવતની ખબર નથી. હવે જે ક્રોધાદિમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. જીવ એટલે આપણે શા માટે સંસારમાં રખડીએ છીએ કે આપણને આ તફાવત બંને ખબર નથી. તફાવત ખબર નથી એટલે આપણને કર્મનો સંચય થાય છે, એટલે આપણે અનાદિકાળથી આપણે રખડીએ છીએ. હવેની ટીકા છે. એટલે હા, આનું એમ થયું કે ક્રોધથી જ આપણને કર્મ નથી બંધાતું, પણ આપણી માન્યતા જે છે, મિથ્યા માન્યતા, એને કારણે બંધાય છે. બરાબર. એટલે હા, એટલે કારણ કે મિથ્યા માન્યતાને કારણે આપણે ક્રોધાદી આશ્રમમાં પ્રવર્તીએ છીએ, એનાથી આપણે કર્મનો સંચય થાય છે, આપણે એમાં રહી જાય છે કર્મ. એટલે હવે આપણે એને કરવાનું શું છે, એના ભેદને જાણવાનું છે. એ વાત હવે નેક્સ્ટ ગાથામાં આવશે. એટલે હવે અહીંયા સમજાવે છે કે આપણે ભેદને નથી જાણતા ને એની વાત કરે છે ત્યારે, કે જેમ આ આત્મા જેમને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ એટલે કે તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ એટલે કે જુદાપણું નહીં દેખતો થકો નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. જ્ઞાન અને આત્મા એક છે, એને એ લોકોના લક્ષણમાં કઈ ફરક નથી. અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. જ્ઞાન ક્રિયા તમે કરો તો વાંધો નથી, એમ કે ક્રોધાદી ક્રિયા નહીં કરતા, પણ જ્ઞાન ક્રિયા કરો. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે, જાણે છે, એટલે કે જાણવા રૂપ પરિણમે છે. તેવી રીતે હવે જ્ઞાન સાથે ક્રોધને લેશે. તેવી રીતે જ્યાં સુધી આ આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે, ઓલામાં શું હતું, સ્વભાવ સિદ્ધ સંબંધ હતો કે તાદાત્મ્ય સિદ્ધ સંબંધ હતો જ્ઞાન અને આત્મામાં. હવે શું છે કે સંયોગ સિદ્ધ સંબંધ છે. કે તેવી રીતે જ્યાં સુધી આ આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદી આશ્રવોમાં પણ પોતાના અજ્ઞાન ભાવને લીધે વિશેષ નહીં જાણતો થકો. એટલે આપણે બધા વિશેષ જાણતા નથી, આપણે આશ્રવોને આપણે આત્મામાં માની લઈએ છીએ. નહીં જાણતો થકો તેમનામાં ભેદ દેખતો નથી, ત્યાં સુધી નિશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે. હું ક્રોધી છું, ક્રોધ મારામાં થાય છે, મારે ક્રોધને કાઢવો છે, કારણ કે હું ક્રોધ પરિણમ્યો છું ને. સંયોગ સિદ્ધ સંબંધ કેવી રીતે છે? સંયોગ સિદ્ધ સંબંધ એટલે જળ. હા, બોલો. કર્મનો ઉદય હોય ને, ઉદયિક ભાવ. રાઈટ. સંયોગ સિદ્ધ સંબંધ એટલે દૂધ અને પાણી જેવો. દૂધ અને પાણી જુદા જુદા છે ને, બે દ્રવ્યો જુદા જુદા છે ને. આપણે એક જેવું લાગે છે ને, દૂધ વાળું આપણે કહેતા હતા પાણી ને દૂધ. હા, તો આપણે દૂધ ઉકાળો તો પાણી જતું રહે બધું, દૂધ મળી જાય આપણને. તેવો સંયોગસિક સંબંધ છે, જેમ આત્મા અને કર્મને સંયોગસિક સંબંધ છે ને, કર્મ જતા રહે છે. તો એ જે સંયોગસિક સંબંધ છે આત્માને ક્રોધાદિને સંયોગસિક સંબંધ છે, કારણ કે સિદ્ધ ભગવાનમાં ક્રોધાદી નથી.
અરિહંત ભગવાનમાં ક્રોધાદી નથી, એટલે જતા રહે છે ને, એટલે એ સંયોગ છે. એ સંયોગ હતો, એનો વિયોગ થઈ ગયો અરિહંત દશા આવતા, સિદ્ધ દશા આવતા. પણ આપણે પોતાના માની દીધા છે. તો નિશંક રીતે વર્તા ક્રોધાદીમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં ક્રોધાદીમાં પોતાપણે વર્તતો તે જોકે ક્રોધાદી ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. ઓલી નહોતી ને, સ્વભાવભૂત ક્રિયાથી એ નહોતી નિષેધવામાં આવતી. ને ક્રોધ અને આત્મા વચ્ચે એ પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. તો પણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ છે પરભાવભૂત, અને માને છે સ્વભાવભૂત. રાઈટ. તો તે સ્વભાવભૂત હોવાને તેને અધ્યાસ હોવાથી ક્રોધ રૂપ પરિણમે છે, રાગ રૂપ પરિણમે છે, મોહ રૂપ પરિણમે છે. આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર આવે અહીંયા પરણે છે. હવે અહીં જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા અવસ્થાનો તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ અર્થાત ક્રોધાદી વ્યાપાર રૂપ પ્રવર્તો પ્રતિભાસે છે, તે કરતા છે. એટલે આ સ્વભાવનું ભાન નથી એને, અને પરભાવ જે ક્રોધ છે એમાં પોતાપણે વર્તે છે, તે તેનો કરતા છે, ક્રોધાદીનો કરતા છે. એટલે જે ક્રોધાદી થાય છે એ હું કરું છું, મારામાં થાય છે, હું એને બદલાવી શકું છું. એ બધું જે આચરણ છે, એ જે એવું જે જ્ઞાન છે, મિથ્યા દર્શન છે, એ અજ્ઞાની છે, પ્રતા છે. અને જ્ઞાન ભવન વ્યાપાર રૂપ પ્રવર્તનથી જુદા જે ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે એવા ક્રોધાદિક તે કર્તાના કર્મ છે. એટલે આત્મા કરતા થાય છે અને ક્રોધાદિ તેના કર્મ થાય છે. એટલે અજ્ઞાની આત્મા ક્રોધાદિનો કરતા થાય છે, એ કરતા, અને કર્મ એનું ક્રોધાદિ. અત્યાર સુધીમાં આપણી સ્થિતિ આવી થઈ છે. આ પ્રમાણે અનાદિકાળથી અજ્ઞાનથી થયેલી આ આત્માની કર્તા કર્મની પ્રવૃત્તિ છે. આપણે અત્યાર સુધી કર્તા કર્મ ક્રોધ સાથે કરતા થઈએ છીએ ને, આપણું ક્રોધ આપણું કર્મ થાય છે. એ પ્રવૃત્તિ અજ્ઞાનીની અનાદિથી છે. એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તા કર્મ ભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્ત માત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. એટલે આ જે આપણે ક્રોધ કરીએ છીએ એને નિમિત્ત બનાવીને ક્રોધાદિ પૂતગલ કર્મ એકઠું થાય છે. આ રીતે જીવ અને પૂતગલનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ થાય છે. એટલે આપણે આ બે ગાથા બધા વાંચી લેજો સમયસર સિદ્ધ, એટલે પછી અનેકાત્મક, બરાબર, બધા છેલ્લું જ છે. છેલ્લું, અનેકાત્મક હોવા છતાં અનાદિથી એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતરેતરાશ્રય દૂર થયો છે એવો તે બંધ કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. એટલે આપણે બંધ થાય છે. જો ભાવાર્થ, આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વરૂપ પરિણમે છે, તેમ જ્યાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્મ છે, તે પોતે કરતા છે, ને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તા કર્મની પ્રવૃત્તિ છે, કર્તા કર્મની પ્રવૃત્તિથી બંધ છે, અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એ પ્રમાણે અનાદિ સંતાન એટલે કે પ્રવાહરૂપ પ્રવાહ છે, જેમાં ઇતરેતર આશ્રય દૂર પણ આવતો નથી. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કરતા થઈને પરિણમે છે ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે, અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. ભાવાર્થ પૂરો થયો. એટલે આ બે ગાથાઓનો સંક્ષેપમાં સાર છે. વાંચી જોઈશું હવે. હા, બસ 25 મિનિટ થઈ છે. વાંચીને મને શું લાગે છે આ બધી ચર્ચાઓ છે ને એ આપણને એમણે સળંગ પ્રવચન નથી આપ્યા, એટલે કદાચ આપણને એમ ઓલું લાગે તો પછી ગુરુદેવના પ્રવચન જતા રહીએ. હા, એમ કરજો, એમ કરજો. ગુરુદેવમાં પ્રવચન
બહુ તો લાંબા એટલે હોય હા બાર લાંબા બાર હોય right. હા એટલે એ તો થશે, લાંબા થશે. બાર હા બાર બાર પાનાના હોય છે એટલે એ તો ઘેર વાંચી લેવા પડે. હા ઘેર વાંચીને જે પ્રશ્ન હોય એ પૂછવું પડે, હા બરાબર છે બરાબર છે. ઘેર વાંચવાનો અથવા તો ટાઈમ. તારે પ્રશ્ન પૂછવાના. અમે હા. ઘરે વાંચી દઈએ ને તારે પ્રશ્ન પૂછવા, હા ખાલી એટલે હા બરાબર. ખબર પડે કે વાંચ્યું છે કે નથી વાંચ્યું. ન સવાલ હોય એટલે સમજી ન સવાલ હોય તો સમજી લેવું નથી વાંચ્યું. ના એટલે શું આપણે જાતે વાંચીએ તો ફેર પડે. હા હા તો મને કહેજો કે નેક્સ્ટ ટાઈમ શું કરવું છે, ગુરુદેવ પ્રવચન રાખવું છે કે આ ચાલુ રાખવું છે, બેમાંથી એક. ના ના આના ઉપર બધાય વાંચ્યું હોય ને એ જે મેઇન પોઈન્ટ હોય ને એની ઉપર ચર્ચા કરીશું. જે આપણે આમાં તો લખેલું નથી ને, આમાં એટલે ગુરુદેવ લાચનભાઈના પ્રવચન લખેલા નથી. તે સવાલ જવાબ તૈયાર કર્યા છે આમાં આના ઉપર. આના ઉપર છે, ઓલા ઓકે ગુરુદેવના ઓકે પ્રવચનમાં છે. ઓકે ઓકે આમાં બધું ટુકડે ટુકડે હોય ને એટલે ઓકે એક્ઝામ નથી આવડે. મેં સાંભળ્યા છે બધા, પણ પ્રશ્ન હા નહીં હા દીધા. ના ના કઈ નહીં બરાબર છે. વાંચીને આનું લાવી PDF દો. પછી પ્રશ્ન હશે તો પૂછશું, નહીં તો આપણે આમાં આગળ ચાલશું. હા. એટલે લાલચંદભાઈને સાંભળવા છે એમ કે છે, બીજું કીધું. ના લાલચંદભાઈ નું એવું નહીં, તો શું સાંભળું છું? સાંભળવાનું નહીં, વાંચીને આવવાનું. બરાબર, અને એ પતી ગયું. પતી જાય પછી શું આગળ આગળ ક્યાં? આગળ પછી આપણે 69 પછી 70 ગાથા, ઓકે 70 એમાં એના પર લાલચંદભાઈનો પ્રવાસ છે. ઓકે હા લાલચંદભાઈ. ઓકે લાલચંદભાઈનું ચાલુ રાખો. જો હા. આપણે એક કામ કરીએ, આપણે કોમ્બિનેશન કરીએ, કોમ્બિનેશન. ઓકે અચ્છા. પ્રવચન છે ને, ગુરુદેવના પ્રવચન, એના ઉપરના સવાલ જવાબ તૈયાર છે. તો સવાલ જવાબ કરશો ને તો એમનો ગુરુદેવના હા. જે કહેવું હોય ને એનો ખ્યાલ આવી જશે આપણને. ઓકે એટલે બરાબર. પહેલા ગુરુદેવના પ્રવચન ઉપર જે સવાલ જવાબ છે ને, એ સવાલ જવાબ પહેલા કરીએ. ઓકે અચ્છા. પેલા આખી ગાથા વાંચવાની, એનો અન્વયાર્થ, એનો ઉત્થાનિકા, એની એનો ગાથાર્થ, ટીકા અને ભાવાર્થ બધું પહેલા વાંચવાનું. પછી સવાલ જવાબ કરવાનો. સવાલ જવાબથી ઘણો ખરો ખ્યાલ આવી જાય કે શું કીધું છે ગુરુદેવે. ને પછી આપ સાંભળી લાચનભાઈ. સારું, એમ કરીશું, તો બધું કોમન બધું થાય. થઈ જાય. તો પછી આ ટોપિક છે ને લાચનભાઈ થોડું વધારે સમજાશે. અને હવે એમાંથી સવાલ જવાબ કરવાનો તો મને ટાઈમ નહીં મળે. લાચનભાઈ ઓકે. ના ના ના. લાલચંદભાઈમાંથી નહીં, કઈ વાંધો નહીં. ઓકે, ચાલો હવે એક મિનિટ બંધ કરું છું. અને હા બંધ કરો. ઇન્દુબેન કાંઈ સર ચિન્મરકી મારે હર્ષહીએ ન સમાયસી. તમે બોલો તો તમને વધારે હા ફાવશે. કરો કરો સર સરસ. સાથે બોલીએ. હા સાથે બોલી સર. હા, સાથે બોલીએ. સુંદરવાણી જીનવરકી મારે હર્ષહીએ ન સમાયસી. કાલ અનાદિ તપન પૂજાઈ નિજ કાલ અનાદિ તપન પૂજાઈ નિજ નિધિ મિલી અથાકજી સુનવાણી જીનવરકી મારે મારે હર્ષહીએ હર્ષહીએ ન સમાયસી. સંશય ભ્રમોર્વિપર્યનાશા સંશય ભ્રમોર્વિપર્યનાશા સમ્યક મતિ ઉપજાયજી સુનકરવાણી જીનવરકી મારે મારે હર્ષહીએ હર્ષહીએ ન ન સમાયસી. નારા ભવ સફલ ભયો અબ મેરો ભવ સફલ ભયો અબ મેરો બુદ્ધ જન કરવાણી જીનવરકી મારે હર્ષહીએ ન સમાયસી. નિજ નિધિ નિજ મે બતાઈ
यह अनंत प्रकार प्रकार इसके लिए जिनवाणी मात को वंदना वंदना सतबारे वंदना वंदना सतबारे अनेकात्मयी जिनवाणी मातनो जय हो जय परम उपकारी श्री सदगुरु देवनो जय हो जय हो जय प्रसममूर्ति भगवती मातनो जय हो जय सत्य सनातन दिगंबर जैन धर्मनो जय हो जय જલ્દી રેકોર્ડિંગ બંધ કરો તો કરજે આજે આપણે લાલચંદભાઈ નું પ્રવચન LA009A 25 મિનિટ સુધી સાંભળ્યું. પછી આપણે continue કરીશું.